વાગરાની સીઆઈએસએફ કોલોની સામે પાર્ક કરેલ કન્ટેનર પાછળ ધડાકાભેર ડમ્પર અથડાતા ચાલક ઇજાગ્રસ્ત બન્યો। વાગરાની સીઆઈએસએફ કોલોની સામે પાર્ક કરેલ કન્ટેનર પાછળ ડમ્પર ભટકાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ચાલકને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધવા પામી ન હતી। સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે સવારે 10:30 વાગ્યાના અરસામાં વાગરા ભરૂચ માર્ગ ઉપર આવેલ સીઆઈએસએફ કોલોની નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં મુખ્ય માર્ગ પર જ પાર્ક કરેલ કન્ટેનર પાછળ એક હાઈવા ડમ્પર જેનો રજિસ્ટ્રેશન નંબર ભટકાઈ ગયો હતો, જેને કારણે જોરદાર ધડાકો થયો હતો। ઘટનાને પગલે બનાવવાળી જગ્યાએ લોકટોળા એકત્ર થઈ ગયા હતા। અકસ્માતમાં ડમ્પરના ચાલક રામચરિત જંગીલાલ પટેલ રહે મધ્ય પ્રદેશની ગંભીર ઇજાઓ પહોંચી હતી। 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે ઇજાગ્રસ્તને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતમાં સ્ટીયરિંગ અને સીટ વચ્ચે ચાલક દબાઈ જતા તેની છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને વધુ સારવાર માટે ભરૂચ રિફર કરવાની ફરજ પડી હતી। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ પણ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી આરંભી હતી।